કેશોદના જૂના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો 36મો વાર્ષિક પાટોત્સવ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સવારના મંગળા આરતીના દર્શન રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક દૂધ, પંચામૃત, મધ વગેરે દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ધૂન, ભજન, કીર્તન રાખવામાં આવ્યા હતા। બપોરના 12 વાગ્યે અન્નકૂટ દર્શનમાં ભગવાનનો 56મો ભોગ ધરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહાઆરતી મહિલા મંદિર તેમજ મુખ્ય મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો। મહાઆરતી બાદ મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ અન્ય ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। પૂજારી ચંદુભાઈ ગોટેચા તથા પ્રમુખ શાંતિભાઈ પોપટના જણાવ્યા મુજબ દર વર્ષે ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને હવે પછીનો 37મો પાટોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે। જ્યારે આવતી 17 માર્ચના લોહાણા મહાજનવાડીમાં રાખેલ શાકોત્સવમાં બધા હરિભક્તોને પધારવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મહારાજનો બિરાજતા 137મો પાટોત્સવ અતિ ધામથી ઉજવાયો છે। અભિષેક આરતી બધા ખૂબ ઘણા ભક્તોએ એનો લાભ લીધો છે અને મહારાજ પાસે આજે માગવાનું હોય, કારણ મહારાજ આજે આપણને દાન દેવા આવ્યા છે, એનો જન્મદિવસ દેવો એટલે પાસે આપે ને એટલે ખૂબ હરિભક્તોએ લાભ લીધો। મહારાજને માગે, હે મહારાજ અમને સર્વને સુધી આપજો અને સત્સંગમાં ફિટ જાય અને ધર્મનું સ્થાન છપાય એવી તમારા સ્વરમાં અમારા આજે હરિભક્તોની પ્રાર્થના એટલું કહી અને અમારે ખૂબ ખૂબ સહકાર છે। મહિલા મંડળ પણ અતિશય અતિશય બહાદુરીથી મહેનત કરી અને ખૂબ ખૂબ એની મહેનત છે। ભગવાન સૌને સુખ્યા કરે કે ભગવાન તમને પ્રાર્થના સત્યમાં છે।